जय गुरुदेव विद्यार्थी मित्रों, आई होप तमे घरे बधा ज मजामां हशो। आजना लेक्चरनी शरूआत करता पहला आपणे जे इंग्लिश में कंईक अलग शीखीए छीए ते जोईए। एमांनो पहेलो वर्ड छे ब्रेक, BREAK। ब्रेक एटले शुं थशे? विराम अथवा तोड़वुं। विराम पण थशे, तोड़वुं, भांगवुं वगैरे। पहेलो ब्रेक छे एनो शुं मीनिंग थशे? BREAK, विराम, तोड़वुं, भांगवुं। आई ब्रेक माय लॉग, मैं मारो पग भांग्यो ए रीते, बराबर। अने बीजो मीनिंग पण शुं थाय छे? विराम। घणा आपणे लेक्चर्स होय छे एनी वच्चे आपणे शुं आपे छे? ब्रेक, એટલે થોડો સમય આરામ આપે છે, એને પણ શું કહેવાશે? બ્રેક। તેના બે મીનિંગ છે, વિરામ, તોડવું, ભાંગવું। જ્યારે બીજો વર્ડ છે BRAKE, આ બ્રેકનો મીનિંગ થશે ગતિ અવરોધક। શું થશે? ગતિ અવરોધક। વાહનો હોય કોઈ પણ એની ગતિને રોકવા માટે જે આપણે અપ્લાય કરીએ છીએ ને બ્રેક, એને શું કહેવાય? ગતિ અવરોધક। બંનેના પ્રોનાઉન્સિએશન સરખા છે, પરંતુ એના મીનિંગ અને સ્પેલિંગ કેવા છે? अलग છે। પહેલો સ્પેલિંગ થાય છે BREAK, જ્યારે સેકન્ડનો સ્પેલિંગ થાય છે BRAKE। તો સ્ટુડન્ટ્સ, આ બંને મીનિંગ તમે યાદ રાખજો। નાઉ લેટ્સ સ્ટાર્ટ અવર સેશન। तो स्टूडेंट्स, आज आपणे ग्रामर में यूनिट 4 एटले कि ध सिम्पल फ्यूचर टेन्स, सादो भविष्यकाल समझवानो छे। तो सादो भविष्यकाल छे शुं? पहला एनी डेफिनेशन हूँ तमने क्लियर करावुं छुं कि सादो भविष्यकाल एटले शुं? भविष्यना कोई समय कोई क्रिया थशे अथवा कंईक बनशे। भविष्यना कोई समये कोई क्रिया थशे अथवा कंईक बनशे तेवुं दर्शाववा माटे सादा भविष्यकाळनो उपयोग थाय छे। शुं कीधुं मैं? कि भविष्यमां कोई क्रिया बनशे, कोई समये बनशे, एटले हजी बनी नथी, भविष्यमां बनशे, ते दर्शाववा माटे सादा वर्तमान काळनो उपयोग थाय छे। सादा भविष्यकाळनो उपयोग थाय छे। तो सादा भविष्यकाळमां बनशे एवुं याद राखવું। આપણે સાદો વર્તમાનકાળ ને સાદો ભૂતકાળ જોયા તો તેની કમ્પેર કરીને આ કાળ ઇઝીલી યાદ રહી છે। તો સાદો વર્તમાનકાળ શું હતો? કે ડે ટુ ડે લાઈફમાં રોજિંદા જીવનમાં જે ઘટનાઓ બને છે તે વારંવાર થતી ઘટના કે પુનરાવર્તિત થતી ઘટના હોય એ બધું કેમાં આવે છે? તો કે સાદા વર્તમાનકાળમાં। તો સાદા ભૂતકાળમાં શું યાદ રાખ્યું? તો બન્યું, કોઈ ઘટના બને, ગાયું, વાંચ્યું, લખ્યું, બોલ્યું, દોડ્યું, बराबर। तो ये शुं हतुं? सादो भूतकाळ हतो। अने आमां शुं याद राखवानुं छे? बनशे। शुं याद राखवानुं छे? तो के बनशे। कोई क्रिया भविष्यमां बनशे अथवा थशे तेना माटे कोनो उपयोग करवानो छे? तो के सिम्पल फ्यूचर टेन्सनो। हवे एना माटे हुं तमने कम्पेर करीने वाक्य शीखवाडुं। तो जो ग्रामरनी अंदर आप्युं छे के सादा भविष्यकाळमां क्रियापदनी पहेला सहायक कारक क्रियापद विलनो उपयोग थाय छे। आया मैं शेल अने विल बने लेखा है, कारण के आई अने वी साथे शुं आवशे? शेल आवे छे, बाकी बधा जोड़े शुं आवे छे? तो के विल। एनी वाक्य रचना समझीशुं। तो ते पहला हूँ तमने थोड़ा वाक्य समझावुं। जो हूँ एक सेंटेन्स लखुं छुं, आई सिंग अ सॉन्ग। हूँ गीत गाऊं छुं। आई सिंग अ सॉन्ग। तो आ क्यो काळ थशे? सादो वर्तमान काळ थशे। क्यो काळ थशे? सादो वर्तमान काळ। तो एवी ज रीते हूँ बीजो लखुं छुं, आनुं ज आई सेंग अ सॉन्ग। मैं गीत गायुं। हूँ गीत गाऊं छुं, आनुं गुजराती शुं थशे? मैं गीत गायुं। तो अहींया शुं थई गयुं? सादो भूतकाळ। શું થઈ ગયું? અહીંયા સાદો ભૂતકાળ। એવી જ રીતે હવે હું લખું છું ભવિષ્યકાળનું। તો જો I will sing a song. I will sing a song. હું ગીત ગાઈશ। હું ગીત ગાઉં છું, મેં ગીત ગાયું, હું ગીત ગાઈશ। તો શું આવશે અહીંયા? સાદો ભવિષ્યકાળ। શું થશે અહીંયા? સાદો ભવિષ્યકાળ। તો સ્ટુડન્ટ અહીંયા માત્ર એટલું જ યાદ રાખવાનું છે,
આમાં will સાથે ક્રિયાપદનું તમારે મૂળ રૂપ લેવાનું છે. આમાં ક્રિયાપદનું નહીં કે ભૂતકાળ કરવાનું છે, નહીં કે એસ લગાડવાના છે, માત્ર સહાયકારક ક્રિયાપદ willનો યુઝ કરવાનો અને એઝ ઇટ ઇઝ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. સેકન્ડ સેન્ટેન્સ છે, એવું બીજું એક એક્ઝામ્પલ એવું, વી રાઇટ અ લેટર. વી રાઇટ અ લેટર, અમે લોકોએ પત્ર લખીએ છીએ. વી રાઇટ અ લેટર આ સાદા વર્તમાન કાળનું છે. તો ભૂતકાળમાં શું થાય? વી રોટ, રાઇટનું શું થઈ જાય? રોટ. વી રોટ અ લેટર. તો ભવિષ્યકાળ શું થશે? વી વિલ. શું આવી જશે? વી વિલ રાઇટ અ લેટર, અમે પત્ર લખીશું. જો પાછળ લખીશું, બોલીશું, ગાઈશું, ચાલીશું, દોડશું એવા શબ્દ આવશે તો કયો કાળ થશે? સાદો ભવિષ્યકાળ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આની આપણે પહેલા વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચનામાં શું આવે છે? વાક્ય રચના એટલે શું થશે? સેન્ટેન્સ પેટર્ન. તો કેવી રીતે સેન્ટેન્સ બને છે એનો? તો કે કર્તા. કર્તાની ઇંગ્લિશમાં શું કહેવાય? તમને બધાને હોય તો ખ્યાલ જ હોય. ઇંગ્લિશમાં શું કહેવાશે એને? સબ્જેક્ટ કહેવાય. શું કહેવાશે? સબ્જેક્ટ પ્લસ સેલ વિલ. અહીંયા આપણે ખાલી સ્વાધ્યાય પોથીમાં વિલ જ આપ્યું છે, એટલે અહીંયા હું વિલ જ રાખું છું. પ્લસ વર્બ. વર્બ એટલે શું થશે? ક્રિયાપદ. પણ ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું છે? તો કે મૂળ રૂપ લેવાનું છે. કેવું રૂપ લેવાનું છે? ક્રિયાપદના મૂળ રૂપનો અહીંયા ઉપયોગ કરવાનો છે. કર્તા પ્લસ વિલ પ્લસ વર્બ. આટલું તમારે અહીંયા યાદ રાખવાનું છે. આમાં નહીં ડીડ આવે, નહીં ડુ આવે, નહીં ડઝ આવે. ખાલી સાવ ઇઝી કાઢ છે. તો કર્તા એટલે સબ્જેક્ટ જે છે તે. તો જો આઈ વિલ સિંગ અ સોંગ, તો આઈ છે એ શું છે? આમાં કર્તા છે. આ વિલનું તો વિલ, સિંગ એટલે વર્બ આવી ગયું, ક્રિયાપદ. હવે તો આપણે ખ્યાલ આવી જાય વર્બ ક્યાં ક્યાં છે. કેટલા બધા વર્બ છે? સિંગ, વોક, સ્પીક, ટોક, સીટ, ગેટ અપ, ડ્રો, ડ્રિંક, ઈટ, એવું લાંબુ લેશે છે. એ બધા જ વર્બ અહીં આવશે, પણ કેવું આવશે? તો કે એના મૂળ રૂપમાં આવશે. પછી આવશે ઓબ્જેક્ટ ને પછી આવશે અન્ય શબ્દ. પણ મેઇન વાક્ય રચના કેટલી થશે? કર્તા પ્લસ વિલ પ્લસ વર્બ. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, આનો પહેલાં તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો અને આપણે જે ફેરબુક બનાવી છે તેમાં તે લખવાનું થશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ કાર્ડ આપણે બધું ભેગો થાય તો ખ્યાલ કેમ આવે કે આ કાર્ડનું વાક્ય છે? તો એ કીવર્ડ છે. ઓલે આપણે કીધું હતું ને, જો એવરી ડે હોય, એવરી ડે હોય, પછી એવરી યર હોય, ઓફન હોય, તો એ બધું કયો કાળ સૂચવે છે? તો વર્તમાન કાળ સૂચવે છે. એ રીતે ભૂતકાળમાં ક્યાં આવતા? લાસ્ટ ડે આવતું, લાસ્ટ નાઇટ આવતું, પ્રીવિયસ ડે આવતું, વન્સ અપોન અ ટાઈમ આવતું, યસ્ટરડે આવતું. એ બધા શબ્દ શું દર્શાવતો? તો કે સાદો ભૂતકાળ દર્શાવતો. તો આમાં શું દર્શાવશે? તો એવા શબ્દ છે કે નેક્સ્ટ ડે, નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ યર હોય, બરાબર. નેક્સ્ટ પછીના જે વર્ડ આવશે, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, બરાબર. તો એ શું દર્શાવતો હશે? સાદો ભવિષ્યકાળ. એવી જ રીતે ટુમોરો, TOMORROW, ટુમોરો એટલે શું થશે? આવતીકાલે. ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. આપણે કહીએ પરમ દિવસે તો હું આમ જવાની છું. એ પરમ દિવસની ઇંગ્લિશમાં શું કહેવાશે? ધ ડે આફ્ટર ટુમોરો. આ બધા શું થઈ ગયા? આના કીવર્ડ્સ. આ જો શબ્દો હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે ને આપણે વિલનો ઉપયોગ કરવાનો છે. વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદના મૂળરૂપમાં કાંઈ સડી કરવાની નથી. ઓકે સ્ટુડન્ટ, સમજાઈ ગયું હવે આટલું? હવે તમને એના પ્રશ્નો વાક્યને યસ નોમાં ઉત્તર આપ્યા છે પેજ નંબર 22 ઉપર, તો તે સમજાવજો. આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ. આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ. આકાશ મને અંગ્રેજી શીખવાડશે. તો હવે જો પ્રશ્નાર્થ કરવું હોય તો આપણે સિમ્પલી જો આનું પ્રશ્નાર્થ કરું તો શું કરતા? આઈ સિંગ અ સોંગ. તો આનું ડાયરેક્ટ પ્રશ્નાર્થ ન થતું. આપણે કોનો યુઝ કરતા? ડુ અથવા તો ડઝનું. આનો પ્રશ્નાર્થ કરવો હોય તો આપણે શેનો યુઝ કરતા? તો કે ડીડનું યુઝ કરતા. જ્યારે આનો પ્રશ્નાર્થ કરવા માટે ડાયરેક્ટ આપણે શું કરવાનું છે? વિલને આગળ લઈ લેવાનું છે. શું કરવાનું છે? આ વિલ આપ્યું છે એને આગળ લઈ લેવાનું છે. તો
તો શું આવશે? જો આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ, તો વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ, શું આકાશ મને ઇંગ્લિશ શીખવાડશે? યસ હી વિલ, નો હી વિલ નોટ. વિલ નોટનું ટૂંકું રૂપ શું થશે? વોન્ટ. અહીંયા લખું છું વિલ નોટનું ટૂંકું રૂપ શું થશે? વિલન્ટ થશે? આવું થશે? જો તો કે ના, શું થશે? વોન્ટ થશે. ખાસ યાદ રાખજો શું થશે? વોન્ટ, WONT, વોન્ટ. આઈ ડોન્ટ વોન્ટ એમ કહે છે ને આપણે, પણ એ ડોન્ટ વોન્ટ વાળું નથી, આ વોન્ટ, WONT. આ વિલ નોટનું શું થશે? ટૂંકું રૂપ. હવે સાદા ભવિષ્યકાળના તમને પ્રશ્નો આપ્યા છે. આનો એક પ્રશ્ન રાખે કલે, ચાલો. આઈ વિલ સિંગ અ સોંગ, તો પ્રશ્નાર્થ કરવો, ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો શું થશે? વિલ આઈ. આ વિલ ક્યાં આવી જાય? આગળ, ને આઈ ક્યાં આવી જાય? એની જગ્યાએ. વિલ આઈ સિંગ અ સોંગ? યસ યુ વિલ, નો યુ વિલ નોટ. કારણ કે આઈથી પ્રશ્ન પૂછ્યો એટલે જવાબમાં કોણ આવશે? યુનો. જો પ્રશ્ન યુથી હોત તો જવાબમાં કોણ આવત? આઈ અથવા વી. એ તો આપણે પહેલાં લાસ્ટ જ્યારે કાળ જોયા હતા ત્યારે એ સમજ્યા હતા. હવે આગળ જોઈએ સાદા ભવિષ્યકાળના પ્રશ્નો. તો પ્રશ્નોમાં છે પહેલું, જો વુ વિલ ટેલ અ સ્ટોરી? વુ વિલ ટેલ અ સ્ટોરી, વાર્તા કોણ કહેશે? જો પાછળના વર્ડ યાદ રાખજો, કોણ કહેશે, આ બનશે વાળા શબ્દ આવશે. તો હિરેન વિલ ટેલ અ સ્ટોરી, હિરેન વાર્તા કહેશે. બધામાં પેટર્ન કઈ ફોલો થાય જોજો, કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. આમાં જો હિરેન શું છે? કર્તા, વિલનું વિલ, અને ટેલ એટલે કહેવું, એટલે પેટર્ન ફોલો થઈ. ઓકે, નેક્સ્ટ જોઈએ. વોટ વિલ વી ઈટ? આપણે શું ખાઈશું? વોટ વિલ વી ઈટ? વી વિલ ઈટ મેંગોઝ, વી વિલ ઈટ મેંગોઝ. વી એટલે શું થઈ ગયું? સબ્જેક્ટ. વિલ તો આવશે જ. અહીંયા તમારે શેલ યાદ રાખવાની જરૂર છે નહીં, બધામાં આપણે કોનો યુઝ કરશું? તો કે વિલનું. વી વિલ ઈટ મેંગોઝ, આપણે કેરીઓ ખાઈશું. જો પાછળ ખાઈશું, બોલશું એવા શબ્દ આવે છે. થર્ડ જોઈએ, વિચ શર્ટ વિલ હી બાય? તો જો વિલ તો આપ્યું છે, બાય ક્રિયાપદ છે એટલે કે વર્બ છે. તે કયું શર્ટ ખરીદશે? હી વિલ બાય અ બ્લુ શર્ટ, તે ભૂરો શર્ટ ખરીદશે. હી વિલ બાય બ્લુ શર્ટ, તો હી શું થઈ ગયું? સબ્જેક્ટ. વિલનું વિલ, બાય એટલે ખરીદવું, એ શું થઈ ગયું? આપણા માટે ક્રિયાપદ એટલે કે વર્બ. ફોર્થ જોઈએ, વી વિલ ટીચર, સોરી વેન વિલ ટીચર કમ? વેન વિલ ટીચર કમ? ટીચર ક્યાં, શિક્ષક ક્યારે આવશે? આ તો આપણે કોમન પ્રશ્ન હોય ને, મમ્મી ક્યારે આવશે આપણે એવું પૂછવું હોય તો વેન વિલ મધર કમ? પપ્પા ક્યારે આવશે એવું પૂછવું હોય તો વેન વિલ ફાધર કમ? ઓકે, તો આન્સર છે ધ ટીચર વિલ કમ ટુમોરો. જો ટુમોરો મેં તમને હમણાં જ કીધું, કીવર્ડ્સમાં યાદ રાખવાના. નેક્સ્ટ ડે, નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ નાઇટ, ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો, એ બધા શું દર્શાવે છે? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ટીચર વિલ કમ ટુમોરો, શિક્ષક આવતીકાલે આવશે. નેક્સ્ટ છે વેર વિલ યુ ગો? વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? તો વી વિલ ગો ટુ જામનગર, અમે જામનગર જશું. તેમ કહી શકું નિશા વિલ ગો ટુ બોમ્બે, નિશા બોમ્બે જશે. ધે વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ યર, તેઓ આવતા વર્ષે ગોવા જશે. બરાબર, તો વિલનો ઉપયોગ કરવાનો પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. એવી જ રીતે છે હાઉ મેની વાળું. હાઉ મેની બોયઝ વિલ પ્લે? કેટલા છોકરાઓ રમશે? હાઉ મેની બોયઝ વિલ પ્લે? તો 11 બોયઝ વિલ પ્લે, 11 છોકરાઓ રમશે. કેટલા છોકરાઓ રમશે? તો કે 11 છોકરાઓ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં માત્ર ને માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે, આમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો યુઝ કરવાનો છે? તો કે વિલનો. બધા જ જોડે તમારે શું આવશે? વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર, આમાં નકાર કરવા માટે તમારે ડુ ડસ કે ભૂતકાળમાં ડીડનો યુઝ કરતા એવું કરવાની જરૂર છે નહીં. માત્ર ને માત્ર તમારે શું યુઝ કરવાનું આવશે? વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ.
નકાર કરવા માટે કે પ્રશ્નાર્થ કરવા માટે વિલ નોટનું પહેલાં તો ટૂંકું રૂપ શું થશે? નકારમાં વિલ નોટનું ટૂંકું રૂપ થશે વોન્ટ. WONT વચ્ચે શું આવે છે? એપોસ્ટ્રોફી S. તો સ્ટુડન્ટ આ સમજૂતી તમને સમજાઈ ગઈ હશે. જે લોકોને કંઈ ન સમજાણું તે વિડીયોની અંદર કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની એક્સરસાઇઝ સમજીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.